afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અહીંયા જો શું કહેવાય કે આપણે ઉઠીને આવ્યા અને કૃષ્ણાબેને તો બધી રસોઈ કરી નાખી. આવડે ખાલી ભાખરી કરાવવા લાગ્યા છે. કૃષ્ણાબેનને જોડે જવાનું હોય એટલે એને વહેલી રસોઈ ચાલુ કરવી પડે. અને અહીંયા શોપિંગ ચાલુ થઈ ગઈ. હવે વાસ્તાનું બધું પતી ગયું લાગે છે એટલે કહું શોપિંગ ચાલુ થઈ ગઈ છે. અહીંયા મહારાજનો થાળ પણ આપણે રેડી થઈ ગયો છે. મસ્ત દાળ ભાત ભાખરી મૂકવાના આપણે બાકી રાખી છે ઠરે એટલે હમણાં મહારાજનો થાળ આપણે ધરીએ, ભગવાનને જમાડીએ. કૃષ્ણાબેને જમી લીધું અને હવે હું રોટલા કંઈક કરવાનું રહ્યું ને. હું ઉઠીને આવી ત્યાં નીચે જો આપણી ઘરે એમના મહારાણીજી સૂતા છે. તો હર્ષદભાઈ આવ્યા હતા, એમના મમ્મી પપ્પાને લઈને અહીંયા કથા બેઠી છે તો કથા સાંભળવા ગયા છે. અને આપણા મમ્મી પપ્પા પણ ગયા છે જોડે. તો નીજ ને યમના અહીંયા છે. તો હવે એ લોકોનું જમવાનું કેમ કરવાનું સાસીસ? પછી તો હવે મારે જોબે જવાનું. ફોન ક્યારે કરશે કઈ કીધું છે? પેલા તો આપણે શોપિંગ આવી, બધી શોપિંગ આપણે ઠેકાણે કરીએ, કરિયાણું બધું, અને પછી આગળ જોઈએ. હવે ભાખરી થઈ ગઈ. હવે દાદાની લોકો હમણાં ફોન આવ્યો, કથામાં જમીન આવશે તો રોટલો એક બનાવ્યો. ડેડીને હવે બ્રેડ ખાવા છે વઘારેલા તો એ કરશું. ઘણી અલગ અલગ વસ્તુ કરવાની છે. હવે ડેડી જો વસ્તુ લાવ્યા છે. ડેડી મારે તો સલાડ કરવા દઈ ગયા છે અને હું એને બ્રેડ વઘારી દઉં. કેમ આશીષ તમે ખાવાના જ બધા બ્રેડ વઘારેલા તો વધારે વધારું. હા હે એક કરો બધા ખાય બધા કરી નાખીને ના તમે લીધી છે બધા ખાય. બધા ખાય હા તો બધા કરજો. મને કે એવી છે ઓલે યમનાન કઈ પીપી કે એવું કરવું જ બટા જાય ને તે ડાયપર પહેર્યું, પાણી બાણી પીવું હોય, ઉઠી ગઈ લાગે. જો કોયલના ટવકા સંભળાય છે. એમ કોણ તો બેઠી હોય એનો અવાજ ધીમો કરવાનું કે છે નીલું પહેલા. કોકો મેલન જોવે છે, ધ્યાન જોઈ ને એ બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા. તાર રસો વધારે આવી ગયો, સલાડ બગડશે, ચમચીથી ખાજે. એમના શું ખાય છે? આપો એમના શું ખાય છે? ગાજર. ખાવા મીડિયમ ના હે યમના ધ્યાન રાખજો પાછું એનું સંભળાય છે. હે હા દયા હવે થઈ લાવો રે, જોઠા જગતમાં ભૂલ પડ્યો છો, રસ્તો કઈક બતાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાઓ રે. પીળા પિતાંબર જર કસી જામો, મુગટ ધારી આવો રે. એક વાર પ્રભુ દર્શન આપી ભક્તિ નાદ ગજાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. રોજ ઉઠીશું કહેવો પ્રભુજી, એક દિવસ તો આવો રે. દિન દયાળો દર્શન આપો. તો કાલે તો પછી આપણે જોબ પર જતા રહ્યા હતા અને આશીષ છોકરાઓને લઈને પછી પાર્કમાં ગયા હતા. આપણે જોયું વિડીયોમાં. અને શું કહેવાય, જોબ પરથી જો આવીને અત્યારમાં સવારમાં આપણે આપણો દૈનિક કાર્યક્રમ પતાવી દીધો, ડેઈલી રૂટીન પૂજાને એવું કરી લીધું. ને હવે
કેટલીક કમેન્ટ રીડ કરી તો એના સવાલના જવાબ આપી દઈએ. તો એક કમેન્ટ હતી, એનો જવાબ આપણે આશીષ પાસેથી લેશું. આશીષ, એક કમેન્ટ છે, એનો જવાબ તમારે આપવાનો છે. બોલો બોલો. જય સ્વામિનારાયણ. પહેલા તો જય સ્વામિનારાયણ. આપણે સ્કોટલેન્ડ ગયા હતા, હમ. તો સ્કોટલેન્ડ આપણે અહીંયાથી કેટલું દૂર થાય? તો કોઈએ જવાબ તો આપી દીધો 5 થી 6 કલાક, પણ મને લાગે આપણે 8 થી 9 કલાક થાય છે ને. 7 આપણે એડિનબરો થી ઉપર ગયા હતા એટલે આપણે 7 કલાક જેવું ડિસ્ટન્સ હતું. સ્કોટલેન્ડ પહોંચતા કેટલું થાય? સ્કોટલેન્ડ 5 કલાક 5.5 કલાક જેવું ડિપેન્ડ તમે વર્લ્ડ કેટલો કરો છો, શું કરો છો. આમ જનરલી એ લોકો અહીંથી ગૂગલમાં નાખીએ ને એટલે કન્ટિન્યુ જર્ની આપણને 5 કલાક બતાવે. પછી તમે ત્યાંથી કયા સિટીમાં જાવ એ પ્રમાણે છે ને. સ્કોટલેન્ડની હદમાં તમે 5 કલાકમાં આવી જાવ. એડિનબ્રો, આઇલ ઓફ સ્કાય, એડિનબરો તમે જાઓ ને તો 5.5 થી 6 કલાક ગણવાના અહીંથી તમારે. પણ વર્લ્ડ કરતા કરતા એટલે 7 કલાક ગણી લેવાના. આપણે ગયા હતા ને બ્લેર ગ્લોરી, બ્લેર ગ્લોરી ત્યાં 6.5 કલાક બતાવતા હતા, પણ આપણે 8-9 કલાક પોઈ ગયા હતા આપણે. અને કોટેજ આપણને 4 નાઇટ ને 5 ડે માટે કેટલા રેન્ટ પર મળ્યું હતું? લકીલી આપણને છે ને સસ્તા મળી ગયું હતું ત્યારે, કેમ કે આપણે એન્ડ ઓફ ટાઈમ બુક કરાવ્યું તો આપણને 1250 મળી ગયું હતું ત્યારે એ કોટેજ. જનરલી અત્યારે હોલિડેના ટાઈમમાં એ મળે નહીં, બુક જ અત્યારે જોઈએ અત્યારે બુક જ બતાવે છે, ડેટ અવેલેબલ જ નથી. અત્યારે એના લગભગ 2400-2500 પાઉન્ડ થઈ ગયા અત્યારના 4 દિવસના. અને હોટ ટબના અલગથી હતા ને? હોટ ટબના 50 પાઉન્ડ અલગથી, એટલે આમ 1300 પાઉન્ડમાં તમારે થઈ ગયું ને ફૂલ વિથ હોટ ટબ. હા, સરસ મળી ગયું તું નહીં? ટ્રીપમાં મજા આવી? મજા આવે. દિવસો ઘટા મજા આવી આ વખતે. આપણે તો આપણે જવું હોય ને હવે તો પ્લાનિંગ સ્કોટલેન્ડમાં જવું હોય ને તો સ્કાય બાજુ જવાનું, આઇલ્સ ઓફ સ્કાય બાજુ. ઇન્વર્નેસ બાજુ નહીં, ઇન્વર્નેસ બાજુ નીચેના 2-3 સિટી સારા છે, ઇન્વર્નેસ સિટી સારું છે, પણ બધા દિવસો તમારે સ્પેન્ડ ના કરી શકો. એક દિવસમાં તમારે ઇન્વર્નેસ આખું ફરાઈ જાય, એક દિવસ તમારે દંડી ને પર્થ ફરાઈ જાય. ઓલું પણ નજારા આવ્યો ને તો ત્યાં તમને એમ થાય ગાડી ઊભી રાખી દેવા, અહીં ગયું જને સ્કાયમાં આમ સારું છે, નૈસર્ગિક બધું ગમતું હોય ને, બધું પ્રકૃતિ ને. ત્યાં કાસલ ને બધું નથી, કાસલ ને બધું આ બાજુ છે, ઇન્વર્નેસ ને દંડી ને પર્થ ને ઇન્વર્નેસ એડિનબ્રો ને ઉપર પછી જાય પછી નેચરલ આખું બધું છે, કુદરતી. એ તો આપણને બહુ ગમે. એ તો આપણને બહુ જ ગમે. હાલો, તમારે તો રજા છે એટલે શાંતિ હતી. અમારે તો જે આજે જોબે જવાનું છે. હું છેલ્લી નાઈટ પછી તમારે 2 વીકની હોલિડે ને? પછી મારે આ બે વીકની હોલિડે, પંક્તિ લગ્નની. અમારે કન્ટિન્યુ જવાનું છે, ફૂલ તૈયારી. હવે આવતા વીકમાં તો લગ્ન ચાલુ થઈ જશે. ફૂલ ફેસમાં મેરેજ સીઝન ચાલુ. આવતા વીકમાં તો લગ્ન પૂરા થઈ જશે. હવે બીજો એક સવાલ છે કે તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો એમ? તો મેં 1 થી 10 આરબી ધમી સ્કૂલમાં, 11-12 પીપી સવાણીમાં, પછી પીટીસી કર્યું એ આપણે ખોલવડ કર્યું દાદા ભગવાનના મંદિરની બાજુમાં, એચપી ભૈરવિયા પીટીસી ગર્લ્સ કોલેજમાં, પછી બીએ ને એમએ કર્યું આપણે ધારોકા કોલેજમાં. તો એટલું ભણ્યા છીએ ને બાકી અહીંયા આવીને આ બધા જે એક્સટર્નલ કોર્સ કર્યા બધા HCA એના બધા એવું છે. તો આટલું ભણીશું બસ, અને હવે ભણવું નથી, આટલું બહુ થઈ ગયું, બધું આવડી ગયું. એટલે તો ચાલો હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય.